વંદનાજી કેમ છો? બસ એકદમ મજામાં. કિચન મેજિશિયન સીઝન 3 માં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સો કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? બહુ જ સરસ. મને આ એક લાભો મળ્યો છે એનાથી હું એટલી એક્સાઇટેડ છું અને એટલી ખુશ છું. અને અગર તમારી રેસીપી સિલેક્ટ થઈ તો તમારે મારા રેસ્ટોરન્ટના કિચનમાં આવીને રેસીપી બનાવવાની છે. અહીંયા તો તમે ખાલી મારા માટે બનાવો છો, Sure. પણ ત્યાં તો તમારે 50-100 લોકો માટે બનાવવી પડશે. તો એના માટે તૈયાર છો? એકદમ. ચલો સરસ. તો શું બનાવવાના છો આજે? મારી રેસીપીનું નામ છે લિટલ કાઠિયાવાડી ટ્રીટ. લિટલ કાઠિયાવાડી ટ્રીટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ નામ છે. શું છે એમાં? રેસીપી એવી છે કે સૌથી પહેલાં હું બેંગન ભરતા જે એને હું એઝ અ ડીપ સર્વ કરવાની છું. Okay. અને એની સાથે આપણે જેમ બાજરીનો રોટલો ખાતા હોઈએ છીએ તો હું એની બદલે બોઇલ્ડ બાજરીનો યુઝ કરીને એક મિલેટ ટિક્કી ગણો કે એ ફોર્મમાં હું સર્વ કરવાની છું એને. શું વાત છે, બહુ જ સરસ. લાઈક સાંભળવામાં જ બહુ જ સરસ લાગી રહ્યું છે. પણ એની પહેલા અમારા સ્ટુડિયોની એક પરંપરા છે, હું કરી લઉં. કરી લો. નમસ્કાર, હું છું આનંદ કોટક. લિટલ કાઠિયાવાડી ટ્રીટ શીખવાની છે ને, તો મ્યુઝિક પછી. સો સૌથી પહેલા શું કરવાના છે? સૌથી પહેલા આપણે બેંગન ભરતાથી શરૂઆત કરીએ. ઓકે, એની માટે આપણે ઓઇલ લઈશું. ઠીક છે. 2 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે મેં. તેલ ગરમ થાય એટલે થોડુંક આપણે એમાં જીરું નાખીશું. ઓકે, જીરું થોડું ખીલે એટલે આપણે એમાં ડુંગળી નાખીશું. 2 ટેબલસ્પૂન જેટલી ડુંગળી મેં લીધી છે હમણાં. ડુંગળીને કાચી પક્કી જ રાખવાની છે? ના, થોડુંક આપણે વ્યવસ્થિત સાંતળવી પડશે એને. ઓકે, ડુંગળી સરસ સંતળાવાય છે. હવે આપણે એમાં થોડાક ટામેટા ઉમેરીશું, એ પણ 2 ટેબલસ્પૂન જેટલા. હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. સાથે આપણે થોડુંક સોલ્ટ નાખી દઈએ એટલે જલ્દી થઈ જશે. હું હમણાં આના ભાગનું જ નાખી રહી છું. તો રૂટીનમાં તમે શું કરતા હો છો? કેવી વાનગીઓ બનાવો છો? બધી જ વાનગીઓ બને છે મારા ઘરમાં, કારણ કે મારે 2 ડોટર છે, હસબન્ડ છે, ખાવાના શોખીન છે, એટલે રોજ નવું કંઈક ડિમાન્ડ તો હોય જ છે. દેશી વાનગીઓ કેવી બનાવો છો વંદનાજી? કારણ કે મને દેશી વાનગીઓ બહુ જ ગમે છે. દેશી વાનગીઓ બહુ જ સરસ બને છે મારા હાથની. ઓકે, અને લગભગ પંજાબી વાનગીઓ પણ મારી બહુ સરસ બને છે. સંતળાવાયું છે. આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી એડ કરું છું હું. સાથે સાથે આમાં જ હું હવે રૂટીન મસાલા પણ એડ કરીશ. આ ધાણા પાવડર છે એ 1 ટીસ્પૂન, જીરા પાવડર 1/2 ટીસ્પૂન. કાઠિયાવાડી આમ તો થોડું સ્પાઇસી હોય છે. હા, સૌરાષ્ટ્રનું ક્યુઝિન હા. એવું કહેવાય કે આખી દુનિયાનું સ્પાઇસીએસ્ટ ક્યુઝિન હોય તો એ સૌરાષ્ટ્રનું ક્યુઝિન છે. હવે આ સરસ બધું સંતળાઈ ગયું છે. હવે આપણે આમાં રીંગણ જે શેકેલું છે એ આપણે એડ કરીશું એમાં. ઓકે, ભરતા માટે જે રીતે શેકતા હા, હોય છે એવી ઓઇલ રીતે લગાડીને જે રીતે શેકીને છાલ કાઢીને એ મેં રેડી રાખ્યું છે. ઓકે. એટલે એ જ નાખીશું. આ 2 રીંગણ છે, પણ હમણાં આપણે એક રીંગણ. હા 1 રીંગણ એડ કરીશું અને એને મેશ કરતા જઈશું, મિક્સ થાય એટલે. આમ તો કાઠિયાવાડી ક્યુઝિનમાં ઓઇલ પણ ભરપૂર યુઝ થાય છે. હા, એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. પણ એકદમ સાચી વાત છે. અને અને એમાં તેલ ઓછું હોય તો એનો ટેસ્ટ પણ ના સાચી આવે. વાત છે. સાથે સાથે આપણે આ થાય છે તો લીલું લસણ પણ એડ કરી દઈએ. ઓકે, આ એક પણ એમનું એક અગત્યનું કહેવાય ને એવી સામગ્રી છે જે એમને આના વગર ચાલે જ ના. દરેક એમાં એ લોકો લીલું લસણનો યુઝ ભરપૂર પ્રમાણમાં કરતા હોય છે. મારું આ ફેવરેટ ઇન્ગ્રેડિયન્ટ છે. તો 1 ચમચી વધારે એડ કરી દઉં લીલા ધાણા. હવે આપણું ભરતું રેડી થવા પર છે. કલર પણ બહુ સરસ આવી ગયો છે. આપણે સોલ્ટ શરૂઆતમાં ઉમેર્યું હતું, હા, હમણાં ઉમેરવાનું બાકી છે. થોડુંક એડ કરી દઉં છું હું. સો ભરતું રેડી થઈ ગયું છે? રેડી ડન. દેખાવમાં તો બહુ સરસ લાગી રહ્યું છે મને. ટેસ્ટમાં પણ સરસ હશે. 100%. હવે શું કરીએ છે? હવે આપણે ભરતા જોડે જે સર્વ કરવાની છે મિલેટની ટિક્કી એ આપણે બનાવીએ. ઓકે,
સૌથી પહેલાં આપણે આ બાજરી છે જેને મેં 7 થી 8 કલાક પલાળી રાખી હતી. હા પછી 5 થી 6 વિસલ લઈને એને બોઇલ કરી દીધી અને એને અધકચરી ક્રશ કરી છે. Crush કરી. થોડી આખી પાખી એટલે બહુ મેશ નથી કરી દેવાની એ રીતે. એ આપણે 1 કપ જેટલી લઈશું. લીલા મરચાં છે, ઓકે 1 તીખું મરચું છે, ગ્રેટેડ કેરેટ એ હાફ કપ જેટલું લઈશું, સ્પ્રિંગ ઓનિયન એ પણ હાફ કપ લઈશું, ઓરેગાનો છે એ આમાં આપણે યુઝ કરીશું. બાજરી સાથે ઓરેગાનોનું ફ્લેવર બહુ જ સરસ આવે છે. ચલો આજે ચાખી લઈશું. ચીલી ફ્લેક્સ છે, ઓકે ગાર્લિક પેસ્ટ છે એ 1 ટીસ્પૂન જેટલી એડ કરીશું આપણે, ઓકે અને લેમન જ્યુસ છે ઓકે એ 1 ટેબલસ્પૂન જેટલું એડ કરીશું આપણે. હવે આ પહેલાં બધું મિક્સ કરી લઈએ. સોલ્ટ એડ કરીશું. હવે આના બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ એડ કરીશું. એ 1 ટેબલસ્પૂન જેટલો એડ કરીશું ઓકે અને આમાં આપણે થોડુંક ચીઝની ફ્લેવર આપીશું. અચ્છા ચીલી ફ્લેક્સ ઓરેગાનો વાપર્યા છે તો એની જોડે ચીઝની ફ્લેવર પણ બહુ સરસ સરસ લાગશે. હવે આમાં એક ટ્વિસ્ટ છે, મારે આમાં ધુંગારની ફ્લેવર આપવી છે. અચ્છા હા, એનાથી આનો ટેસ્ટ આ છે એનાથી પણ વધી વધારે જશે. સરસ આવશે. ઓકે બસ આ અત્યારે રેડી છે. હવે આમાં આપણે ડુંગર કરીશું. બસ હવે આપણે આમાંથી ટિક્કી બનાવીશું. ઓકે પેનમાં ઓઇલ થોડુંક આપણે 1 ટિક્કી મોટી બનાવી દઈશ. આપણે એને ટ્રાયેંગલ શેપ આપવાનો છે. ઓકે ટિક્કીને મેં ટ્રાયેંગલ શેપ આપી દીધો છે. હવે આપણે એને ચલો ફ્રાય હા એને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ઓકે જોવામાં જેટલું બધું સરસ લાગી રહ્યું છે, હું વેઇટ કરું છું કે તમે ક્યારે પ્લેટિંગ કરો અને હું આને ચાખું. ચાલો તો પ્લેટિંગ કરી દઈએ. ચલો સૌથી પહેલાં હું પ્લેટને ગાર્નિશ કરીશ. આ યોગર્ટ પીનટ ડીપ બનાવ્યું છે મેં, Okay. ચીઝ પણ એડ કર્યું છે. એમાં શેકેલા શિંગદાણા લીધા છે, એને પહેલાં મેં ક્રશ કરી દીધા. એમાં થોડુંક બાંધેલું દહીં, થોડુંક ચીઝ સ્પ્રેડ, લીલું મરચું થોડુંક અને કોથમીર, સોલ્ટ અને પિંચ શુગર એવું કરીને મેં આ ડીપ બનાવ્યું છે. એનાથી પહેલાં આપણે પ્લેટને ગાર્નિશ કરી દઈએ. ઓકે કારણ કે કાઠિયાવાડી ક્યુઝિનમાં જનરલી પીનટનો ઉપયોગ ઘણો થતો હોય છે. સિંગાણાનો હા, ઉપયોગ એટલો થાય છે બહુ જ. દહીં કે છાશના રૂપે પણ કંઈક ને કંઈક તો જોઈએ જ. બહુ સરસ થાય છે ઉપયોગ. એટલે હવે આપણે પ્રેઝન્ટેશનની તૈયારી કરીએ. જેવી આપણી ટ્રાયેંગલ ટિક્કી છે એ જ રીતે આપણે ભરથાને પણ મૂકીશું એ જ શેપમાં. શેપ અપાઈ ગયો છે. હવે આપણે એની ઉપર આ ટિક્કી મૂકીશું. આ મેં એક રીંગ બનાવી છે, એ મેં બાજરીનો લોટ અને થોડુંક મેદો એડ કર્યું છે, એ રીતે મેં બનાવી છે.
એ આપણે આની જોડે મૂકીશું. આ બોરિયું મરચું છે એ આપણે મૂકીશું. આ લસણિયા ગાજર છે. ઓકે. લસણ, લાલ મરચું, લીંબુનો રસ, થોડુંક તેલ અને મીઠું એ રીતે મેં બનાવ્યા છે. એ આપણે મૂકીશું આની જોડે. એ હું નીચે સર્વ કરીશ સલાડ તરીકે. અને આ ફ્રેશ મિન્ટ લીવ્સ છે. અને તમે કીધું એ પ્રમાણે છાશ વગર અધૂરું, તો એક આ છાશનો શોર્ટ્સ થઈ જાય. ખૂબ જ સરસ દેખાઈ રહી છે. થેન્ક યુ.